પોરબંદર યોજાયેલ તકરીર કાર્યક્રમમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાવનાર સામે ગુનો દાખલ કરવા એસપીને આવેદન પાઠવાયું છે. પોરબંદર શહેરના તાજિયા કમિટીના હોદ્દેદારોએ તથા રાણાવાવના રહેવાસી અને જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી બુખારી ગુલામ નબી અબ્દુલ્લા બંને એસપી, સાયબર ક્રાઇમ પોલીસ મથક, કીર્તિ મંદિર પોલીસ મથક સહિત ઉચ્ચ કક્ષાએ અલગ અલગ આવેદન પાઠવી રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે નગીના મસ્જિદ પાસે રહેતા અબ્દુલ સતાલ હામદાણી ઉર્ફે સતાર મૌલાના પોતે મૌલાના તરીકે જાહેર સભા ભરીને ધર્મ બાબતેનું જ્ઞાન આપતા હોવાથી મૌલાના તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે અને અલગ અલગ જગ્યાએ જઈ ધર્મ બાબતે તેઓ જાહેર સભા કરે છે. ગત તારીખ 20/7ના રોજ મેમણ જમાતમાં તકરીરનો એટલે કે જાહેર સભાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સત્તાર હામદાણી દ્વારા મોટી સંખ્યામાં હાજર લોકો વચ્ચે સૈયદ સાદાતની શાનમાં જાણી જોઈને અદબ વગરના અપમાનજનક અને અત્યંત વાંધાજનક ભાષાનો ઉપયોગ કરી તેમની હસી મજાક ઉડાવવામાં આવી હતી. આ ઉપરાંત પવિત્ર તાજિયા બાબતે પણ તેના દ્વારા સમગ્ર મુસ્લિમ સમાજની તેમજ અન્ય સમાજના શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવના દુભાય તેવી અભદ્ર, અણછાજતી અને ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ વક્તવ્યના ઓડિયો વિડીયોથી સમગ્ર સમાજની ધાર્મિક લાગણીઓનો ઊંડો આઘાત પહોંચ્યો છે અને સમાજમાં તણાવ અને અશાંતિ ફેલાવાનો ભય ઊભો થયો છે. સૈયદ સાદાત વિશે અણછાજતી ભાષા વાપરી હસી મજાક કરનાર ઈમાન અને અદબની દ્રષ્ટિએ ગુનેગાર છે. ઉપરાંત તેના દ્વારા સરકાર તેમજ પોલીસ પ્રશાસન વિશે પણ તેઓની આ તકરીરમાં ખુલ્લેઆમ કોઈ ભારતીય નાગરિકને ન શોભે તેવા શબ્દો બોલી લાઈવ વિડીયો પણ યુટ્યુબ ચેનલમાં મૂકવામાં આવ્યો છે. આથી સત્તાર મૌલાના સામે ધાર્મિક લાગણી દુભાવવા, ધર્મનું અપમાન કરવા અને જાણી જોઈને સમાજમાં દુશ્મનાવટ ફેલાવવા તથા પોલીસ પ્રશાસન વિશે પણ ખરાબ રીતે આક્ષેપ કરવા બદલ તેમજ મુસ્લિમ સમાજને ખોટી રીતે મનદુખ, મનભેદ ઊભા થાય તેવા શબ્દો બોલી અને ધાર્મિક લાગણી દુભાય તેવા કૃત્ય બદલ તાત્કાલિક તપાસ કરી બીએનએસની વિવિધ કલમ હેઠળ ગુન્હો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ બુખારી ગુલામ નબી, મારે રહેવાનું રાણાઓ છે. તારીખ 20/7/2026ના રોજ મેમણવાડમાં આવેલા સૂર્યાવર મેમણ જમાતની અંદરમાં એક ધાર્મિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હોય. જે આયોજનના પોરબંદરમાં પોતાને અલ્લામા કહેતા, મૌલાના કહેતા એવા સત્તાર હામદાણી દ્વારા અમારા સમગ્ર સૈયદ જ્ઞાતિને અને અમારા પૂર્વજોને અને અમારી ધાર્મિક આસ્થા તાજિયાને લગતી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અને ન શોભે તેવી ભાષાનો ઉપયોગ કરી સમગ્ર સૈયદ જ્ઞાતિ વિરુદ્ધ અને અમારા પૂર્વજો વિરુદ્ધ જે ભાષાનો ઉપયોગ કરેલો હોય તેના વિરુદ્ધમાં મારા દ્વારા અને અમારા સમાજના અન્ય જ્ઞાતિ દ્વારા પ્રમુખો અને કમિટી દ્વારા પોરબંદર એસપી સાહેબને સંબોધીને ફરિયાદ અરજીઓ આપવામાં આવેલ છે. જેમાં જે આ 20/7ના રોજ જે બનાવ બનેલ છે અને જે પોતાને અબ્દુલ સત્તાર રજવી નામના યુટ્યુબ પેજ ઉપર જેની લાઈવ પ્રોગ્રામ મૂક્યો હતો ને વાયરલ કરી હતી જે ક્લિપ, જેનાથી અમારી સમગ્ર સૈયદ જમાતની, સૈયદ સમાજ નહીં પણ સૈયદ સમાજના અનુયાયીની લાગણી દુભાણી છે. અને જે તાજિયાના તહેવાર બાબતે જેની જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે બદલ અમે પોરબંદર કીર્તિ મંદિરમાં ફરિયાદો અરજી આપેલી છે અને પરમા સાહેબને અમે રૂબરૂ મળીને એવી રજૂઆત કરેલ છે કે જે આ મૌલવી દ્વારા જે ભાષાનો ઉપયોગ કરવામાં આવેલ છે અને સૈયદ જ્ઞાતિ વિશે જે શબ્દો ઉચ્ચારવામાં આવેલ છે તે બદલ એના વિરુદ્ધ આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવે અને ભૂતકાળમાં પણ આવા લોકો દ્વારા પોરબંદરની શાંતિ દોરવા માટે મુસ્લિમ સમાજને એકજૂટ ના થાય અને અંદરમાં વેર વિગ્રહ રહીએ, સમાજની અંદરમાં અલગ અલગ ફિરકાઓ, અલગ અલગ સંપ્રદાયોના વિવાદ ઊભા કરાવી અને પોતાનું સ્થાન જાળવી રાખવા માટે થઈને સમાજને એકજૂટ કોઈથી થવા નથી દીધા. ભૂતકાળની અંદરમાં આ લોકો દ્વારા અવારનવાર કીર્તિ મંદિરમાં પણ ગુના ઘણા બધા દાખલ થયેલ છે અને વિવાદાસ્પદ હોય પહેલેથી પછી માફી માંગી લેવી કે ઓડિયો રિલીઝ કરવા, એટલે એના વિરુદ્ધ અમારી એટલી પોલીસને રજૂઆત છે, જિલ્લા પોલીસને, કે આવા લોકો વિરુદ્ધ કાયદાકીય રીતે આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને કાયદાનું પાલન કરવામાં આવે. હું ફારૂક જુલાયા, પોરબંદર જિલ્લા તાજિયા કમિટી પ્રમુખ.
આજરોજ અમે પોરબંદર જિલ્લા તાજિયા કમિટી અને પોરબંદર સુન્ની અંજુમન ઇસ્લામ તરફથી એસપી સાહેબ અને પોરબંદર કીર્તિ મંદિર પીઆઈ સાહેબને સંબોધી અને એક અરજી દેવા આવ્યા છે કે પોરબંદરની અંદરમાં તારીખ 20/7/2026ના રોજ એક સૂર્યાવળ મેમણ જમાતખાનાની અંદરમાં એક પ્રોગ્રામ થયેલ. તેમાં સત્તાર હમદાણી નામના વ્યક્તિએ એક પ્રવચન કરેલ. તેમાં પોરબંદરના રહેતા સૈયદો, ગુજરાત આખામાં રહેતા સૈયદોને બધાને બહુ અપશબ્દ ભાષા વાપરેલ છે ને તાજિયા વિશે પણ અને તાજિયાને જે શ્રદ્ધા અને માનતા આવે છે તેના વિશે પણ બહુ અપશબ્દ ભાષા વાપરેલ છે. તેને અમે પોરબંદર તાજિયા કમિટી ના હોદ્દેદારો અને પોરબંદર સમગ્ર મુસ્લિમ જે તાજિયામાં સહભાગી થાય છે તેઓ વખોડીએ છીએ ને તેની અરજી દેવા આજે પોરબંદર કીર્તિ મંદિર પોલીસ ચોકી આવ્યા છે. અને પીઆઈ સાહેબ, પરમાર સાહેબને અમારી વિનંતી છે કે આવા લોકો વિશે એફઆઈઆર કરી અને કાયદાનું ભાન કરાવે અને બધાને ન્યાય મળે અને પોરબંદરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે તેવું અમે ઈચ્છીએ છીએ.